ગરવાગઢ ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે એક દિવસ વહેલા શરૂ કરી દેવામાં આવી છે। ગિરનારની ફરતે યોજાતી 36 કિલોમીટરની પરિક્રમામાં દેશ વિદેશથી ભાવિકો ઉમટી પડ્યા છે। દેવ દિવાળીએ પૂરી થતી આ પરિક્રમામાં 1 લાખથી પણ વધુ ભાવિકોએ પ્રયાણ પણ કરી દીધું છે। આ પ્રાચીન પરંપરાની સૌથી વધુ મજા જો હોય તો પ્રકૃતિની વચ્ચે માણવામાં આવતા ભોજનની। આ પરિક્રમામાં 80 થી વધુ અન્ય ક્ષેત્રો યાત્રાળુઓ માટે સેવા આપી રહ્યા છે। જો કે પહેલો પડાવ આવતા જ ભાવિકોએ પણ પોતાનું બાથું જાતે જ બનાવવાનું પસંદ કરીને રસોડા શરૂ કરી દીધા હતા। પરિક્રમાર્થીઓએ ઝીણા બાવાની મઠી ખાતે રાત્રિ રોકાણ કરીને ત્યાં જ નજીકથી હાટડીમાંથી સીધું ખરીદીને ચૂલા પ્રગટાવી દીધા હતા। ક્યાંક ચૂલા પર રોટલા શેકાઈ રહ્યા હતા તો ક્યાંક મહિલાઓ ઘીથી લથબથ લાડુ બનાવી રહી હતી। ત્યારે હાલની અંદર લોકો છે તે પોતાના પરિવાર સાથે ભોજન જે બનાવી રહ્યા છે, ક્યાંક લાડવા બની રહ્યા છે, ક્યાંક ગરમા ગરમ રોટલા, ક્યાંક ઓળો અને ક્યાંક સ્વાદિષ્ટ મિષ્ટાન બની રહ્યું છે અને આ પરિવાર સાથે લોકો છે તે આ ભોજનનો આનંદ માણી રહ્યા છે અને કહી રહ્યા છે કે એકવાર પરિક્રમા જરૂર કરવી જોઈએ। પહેલા પડાવમાં જંગલમાં જ ઠેર ઠેર રસોડા ધમધમતા જોવા મળ્યા અને પરિક્રમાર્થીઓ માટે જંગલની વચ્ચે જાતે ભોજન બનાવીને જમવું એ એક અનેરો લાવો છે। અહીંયા આવી અને અમને ખૂબ આનંદ થયો છે। અહીંયાની હરિયાળી જોતા એમ લાગ્યું કે સિટીના ગાર્ડન કરતાં આ નેચરલ વાતાવરણ વધારે સારું લાગ્યું છે અને અહીંયા બધી સગવડતા છે જમવાની રહેવાની બધી, પણ અહીંયા આવી અને રોટલા ને શાક ને એવું બનાવી અને ખાવાનો અલગ જ આનંદ હોય છે। આ પ્રકૃતિનો આનંદની તો વાત જ કહેવા જેવી નથી, ખૂબ મજા આવે। આ એક બેટરી ડાઉન થઈ જાય ને ચાર્જિંગ કરવા આવીએ ને એવું છે મારા પ્રભુ। કેવું ચાર્જિંગ થઈ જાય છે દેહનું। 3 દિવસનો માહોલ છે, 3 થી 4 દિવસનો એમાં જે રોટલા અહીંથી રાંધીને ખાવાનો છે, રીંગણા બટેટા ને ખીચડીની બનાવવાનો જે આનંદ છે એ કંઈક અલગ જ આનંદ છે। જ્યાં ઘરે બનાવી એની કરતાં કેવું અલગ જ વસ્તુ બને અને તમે આજ અમારી યારો સાથે ટેસ્ટ કરવા રોકાજો। જે રીતે પરિક્રમાના પહેલા પડાવમાં ભાવિકોએ વન ભોજનની મજા માણી એ જોવું પણ એક અનેરો અનુભવ હોય છે। લીલી પરિક્રમાનો પહેલો પડાવ અનેક શ્રદ્ધાળુઓ માટે 5 સ્ટાર હોટલ કરતાં પણ વધુ આનંદદાયક છે, તો જીવનના અનેક પડાવો પાર કરી ચૂકેલા વડીલો માટે પણ આ જિંદગીની બેટરીને રિચાર્જ કરવા જેવી ફિલોસોફી છે। મિત્રો, અહીં પરિક્રમામાં આવતા પરિવારો છે જે પોતાની રીતે જ શાક, રોટલા અને અન્ય જે ખાદ્ય સામગ્રી છે તે બનાવે છે અને પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે। વનરાજ ચૌહાણ, દિવ્ય ભાસ્કર, જૂનાગઢ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।